પોતાનું પાપ છુપાવવા માટે લોકો કેટલી હદે જાય છે તેનો એક પુરાવો ગઈકાલે ભાવનગર શહેરના ઘોઘા રોડ 14 નાળા વિસ્તારમાં જોવા મળ્યો. વાત જાણે એમ બની કે ભાવનગર શહેરના ઘોઘા રોડ 14 નાળા વિસ્તારમાં રહેતી એક અફસાનાબેન નામની મુસ્લિમ મહિલા પોતાના ઘરમાં હતી. તે વેળાએ ફિલ્મી ઢબે એ દંપતી તેને ત્યાં આવે છે, પીવા માટે પાણી માંગે છે. મહિલા પાણી લેવા માટે જાય છે અને આવેલ દંપતીને પાણી આપે છે. પાણી પીધા બાદ ખાલી ગ્લાસ અફસાનાબેન ઘરમાં મૂકવા ગયા તે દરમિયાન આ દંપતી તેની પાસે જે બાળક હતું એને ત્યાં મૂકીને ફરાર થઈ ગયું. બાળક લઈને આવેલું દંપતીમાં જે મહિલા હતી તેણે બુરખો પહેરેલો હતો તેવું અફસાનાબેનનું કહેવું છે. ડીવાયએસપી સિંઘલે આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે બાળક મળી આવ્યું છે તેમણે ચાઇલ્ડ લાઇફમાં સોંપવામાં આવ્યું છે અને તેની સારવાર પણ થઈ રહી છે. અહીં તાત્પર્ય કહેવાનું એ છે કે એક નાનું શિશુ બાળ જેને રસ્તે રખડતું કરીને કોઈ જનેતાનો જીવ કઈ રીતે ચાલે, પોતે જ્યારે કોઈ પાપ કરે છે ત્યારે એ પાપની દશા, એ પાપનો ભોગ કોણ બને છે તે પણ લોકો જોતા નથી. એક માસૂમ બાળક કે જેણે હજુ આ દુનિયા જ જોઈ નથી તેને તરછોડીને માતા ચાલી જાય એટલી હદે હવે ઘટનાઓ બની રહી છે ત્યારે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. પોલીસે મહિલાને ગિરફ્તાર કરવા માટે સીસીટીવી કેમેરા સહિતની બાબતો તપાસમાં લીધી જ છે કે મહિલા મળી આવે, પરંતુ હજુ સુધી આ મહિલા મળી નથી. બાળકને ચાઇલ્ડ કેરમાં આપવામાં આવ્યું છે, ત્યાં તેની સારવાર ચાલુ છે. આ સંદર્ભે ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું કે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે 14 નાળા મફતનગરનો આ બનાવ છે, જેમાં આ કામના જે ફરિયાદી જે છે અફસાનાબેન, તેને ઘરે એક દંપતી પાણી પીવા માટે આવેલું અને આ બેન જે છે ઘરમાં પાણી લઈને પીવડાવે છે. બાદમાં આ દંપતી ચાલ્યું જાય છે અને આ કામના જે ફરિયાદી જે છે બારે જોઈને જોવે છે તો ત્યાં એક ત્રજી ગયેલું નાનું જે બાળક જે છે તે મળે છે, જેથી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવેલા છે. પોલીસ દ્વારા આ બાળકનો કબજો લઈ વેલફેર અધિકારીશ્રીને બી જાણ કરી અને તાત્કાલિક બોલાવવામાં આવેલા છે અને આ કામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. આ કામે જે અફસાનાબેન જે છે તેની વિસ્તૃત પૂછપરછ કરતા આ જે દંપતી આવેલું તે દંપતી બેન જે છે તેણે બુરખો પહેરેલો હતો અને પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા તથા અંગત બાતમીદારોથી આ જે ગુનો જે છે એ ડિટેક્ટ કરવા કામગીરી હાલમાં ચાલુ છે. થેન્ક યુ.